જીપીએસસીની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા માટે લઘુત્તમ વેતન ધારા 1948ના મહત્ત્વના પ્રશ્નો જોઈએ. લઘુત્તમ વેતન ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? 1948. લઘુત્તમ વેતન ધારામાં કામદારોના જીવન ધોરણ બાબતે નિર્ણય કરવાની સત્તા કોને આપવામાં આવી છે? સરકાર દ્વારા નિમાયેલ સક્ષમ સત્તાધિકારી. લઘુત્તમ વેતન ધારા મુજબ ગુનો સાબિત થાય તો સજાની જોગવાઈ શું છે? 6 મહિનાની કેદ અથવા 500 રૂપિયા દંડ. કલમ 20 મુજબ. લઘુત્તમ વેતન ધારા મુજબ વેતન એટલે શું? નોકરીની શરતો મુજબ શ્રમની અવેજીમાં ચૂકવવામાં આવતું મહેનતાણું. લઘુત્તમ વેતન ધારાની કઈ કલમ મુજબ લઘુત્તમ વેતન દર નક્કી કરવાની તેમજ ફેર વિચારણા કરવાની કામગીરી થાય છે? કલમ 5. મિત્રો, તમને એમ પૂછે બાળ કામદાર એટલે શું? તો જેણે 15 વર્ષ પૂરા નથી કર્યા તે. તરુણ પૂછે તો 15 વર્ષથી વધુના અને 18 વર્ષ સુધી. અન્ય મહત્ત્વની કલમ જોઈએ તો કલમ 3 એ ઉચિત સરકાર ટીમવર્ક. કલમ 4 સરકારની સૂચના મુજબ સક્ષમ અધિકારી જીવન ધોરણ ભથ્થું નક્કી કરે. કલમ 5 લઘુત્તમ વેતન નક્કી કરવાની અને તેની ફેર વિચારણા કરવાની કાર્યવાહી. કલમ 7 સલાહકાર મંડળ. કલમ 9 સલાહકાર સમિતિની રચના.